રામ નારાયણ રામ. ઘણા લોકો દિવસમાં 25 કપ ચા પીતા છે. જ્યારે મારી ઉંમર 9-10 વર્ષ હતી ત્યારે આખા વિસ્તારમાં પાણીથી ભરી ગયું હતું, છતાં એક વ્યક્તિ મીલો તૈરતો ચા પીના માટે જતો હતો. અહીં જે થાય છે તે બધું ચા પીવા જેવું છે. હાથીને બકરીના ઘરની આમંત્રણ આપીને બકરી જે ખાય છે તેમાંથી 8 જ પત્તીઓ વધારે આપીને, પરંતુ શું એટલામાંથી તેની ભૂખ નહીં થાય? તેની ભૂખ તો જેવી હતી એવી જ રહેશે. અમે એટલા મોટા મનને બકરી જેટલું ખોરાક આપી સંતોષવા માંગતા છીએ. દુનિયાની ખોરાક તેની માટે બકરીની ખોરાક જેવી છે. સંસારમાં આટલી હાય હાય, મારપીટ, ઝઘડો, સારું ન લાગવું એવું શા માટે થાય છે? હાથીને ખોરાક આપ્યા વગર બાંધી રાખવામાં આવે તો તે એન રહે છે. મનની ખોરાક બજાર, હાય હાય અથવા નોકરી નથી. આખી પૃથ્વીનું ખોરાક આપવાથી પણ તે એક ક્ષણમાં ખત્મ થઈ જાય છે. મનને તેની યોગ્ય ખોરાક ન આપવા માટે જ સમસ્યાઓ, દ્વંદ્વ અને હાય હાય આવે છે. તેમની આવવાની બીજું કોઈ કારણ નથી. મન પાસે કોઈ કામ નથી તો તે બેસી બેસી આ જ કામ કરે છે. આને આતર્કસંગત કહેવાય છે.